આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી જુનાગઢ ગિરનાર ગુજરાત। તો કાલે આપણે વાત કરી હતી લક્ષ્યની ઉપલબ્ધિ કે લક્ષ્ય કેવું હોવું જોઈએ, આપણો ધ્યેય કેટલો મહાન હોવો જોઈએ, એ આપણા સુધી સીમિત ન હોવો જોઈએ કે એમાં ખાલી આપણો લાભ થાય, એને ધ્યેય ન કહેવાય। ધ્યેય એ પૂરા જગ માટે છે, બીજાના હિત માટે છે। તો લક્ષ્ય એટલો ઊંચો, કલ્પના વિરાટ અને પરિશ્રમ અથાગ, તો આપણને આપણી મંજિલ પ્રાપ્ત થાય છે। તો કાલે આપણે ત્યાં સુધી વાત કરી હતી કે જે આ લેખક છે તે એના મિત્ર સાથે શહેરમાં અભ્યાસ કરતા હોય છે, તો જાતે જ કમાઈને ફીસ ભરવી, પુસ્તક લેવા, જમવાનું, રહેવાનું બધું જાતે જ કરતા હતા। છતાં પણ એ બંનેનો એક લક્ષ્ય હતો કે હું મોટો થઈને આ બનીશ, અને એ બને પણ છે। જ્યારે બંને મોટા થઈ જાય છે ત્યારે મુંબઈ તેનો દોસ્ત તેને મળવા આવે છે, તો એકને મંજિલ મળી જાય છે અને બીજો હજી એ મંજિલની રાહ પર ચાલે છે। તો જે ચાલે છે એને મંજિલ પ્રાપ્ત થવાની જ છે, કેમ કે દ્રઢ નિશ્ચય છે, એક નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવાનું મનોબળ છે, સાહસ છે અને મહેનત પણ છે, વિશ્વાસ પણ છે। તો એ દોસ્ત એને પૂછે છે કે અહીં કામ કરવા માટે આટલું બધું કામ છે તો વળતર ઓછું નથી પડતું? તો એ કહે છે કે નહીં, વળતર તરફ તો હું ધ્યાન નથી આપતો, પણ હું શું કરી શકું છું એના તરફ હું ધ્યાન આપું છું કે મને જે વળતર મળે છે એનાથી હું વધારે કામ કરવાનો પ્રયત્ન કરું છું। તો આ છે સફળતાની નિશાની। એનું હૃદય કેટલું ઉદાર હશે કે જેટલું એને વળતર મળે છે એનાથી પણ વિશેષ એક કામ કરીને આપે છે, છતાં પણ એને કોઈ દુઃખ નથી, એ પ્રેમથી એને કોઈ કહેતું પણ નથી, પણ એ પ્રેમથી એની મહેનત કરે છે। તો જેટલો આપણું ધ્યેય જેટલું કઠિન હશે એટલું જ આપણા દિમાગનો વિકાસ થશે, અને આપણી બધી જ શક્તિની એમાં ઉપયોગિતા જો લાગી જાય તો આપણને ખ્યાલ આવે છે કે આપણી અંદર કેટલી શક્તિ છે અને આપણે શું કરી શકીએ છીએ। તો હવે આપણે આગળ જોઈએ। તો એ બંને મિત્રો વાત કરે છે તો કહે છે, વળતરના પ્રમાણમાં વધારે કામ, પ્રત્યેક કલાકે ઘડિયાળ તરફ નજર નાખી લેનારા માણસો આ સાંભળીને બેભાન જ થઈ જાય। કામચોરી કરનારાઓ આ નવતર સિદ્ધાંતથી દુઃખી થઈ જવાના। વળતર મળે તેનાથી ઓછી જ મહેનત કરવાનો સનાતન સિદ્ધાંત થઈ ગયો છે, ત્યાં આ નવી વાત ક્યાંથી આવી? જેમને આ વાત નવી નથી લાગતી એ લોકો જ સફળ થાય છે। તો જેને આ વાત નવી નથી લાગતી કે જેટલું વળતર છે એનાથી પણ વધારે કામ કરે છે આનંદથી, કોઈ કહેતું નથી, એની જાતે જ, તો એ આ જે અત્યારે સમય ચાલી રહ્યો છે એને માટે આ વાત એક નવીન છે। પરંતુ આ વાત જેને નવી ન લાગે એ જ સફળ થાય છે, જે મહેનતમાં ક્યારેય પાછી પાની કરતા નથી। જેમને આ વાત નવી નથી લાગતી એ લોકો જ સફળ થાય છે, એમનું જ સ્વપ્ન ફળે છે, એમને જ સિદ્ધિ સાંપડે છે। તો પહેલા મિત્રે કહેલો એક વિશેષ પ્રસંગ આકાશના ઝળહળતા તારલાની જેમ અત્યારે પણ મારા મનમાં ઝગમગાટ વેરે છે। વાત એમ બનેલી કે છૂટવાનો સમય થઈ જવાથી મુખ્ય ઓફિસના 250 જેટલા કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા। શેઠ હજી પણ એમની ઓફિસમાં હતા। પટાવાળાઓ એર કન્ડિશનર્સ અને લાઇટો બંધ કરવામાં પડ્યા હતા। ઓફિસની બહાર આ મિત્ર બેઠા બેઠા કામ કરતા હતા, એટલામાં જ શેઠ બહાર નીકળ્યા। એમના હાથમાં એક પેન્સિલ હતી। મિત્રની ચકોર નજરે તરત જોઈ લીધું કે શેઠને પેન્સિલની જરૂર હતી। કરોડપતિઓ પાસે 5 પાર્કર પેન હોય, પણ પેન્સિલ તૂટે તો અણી કાઢવાનો સંચો ના હોય, એવા કામ તો સેક્રેટરીએ કરવાના હોય ને। મારા મિત્ર તરત જ ઊભા થયા અને વગર બોલ્યે શેઠના હાથમાં બીજી પેન્સિલ મૂકીને પેલી લઈ લીધી। ચકિત થયેલા શેઠ બોલ્યા, હજી પણ તમે અહીં છો? હાજી, આપને છેલ્લી મિનિટે કદાચ કોઈ કામ પડે એટલા માટે રાહ જોતો બેઠો હતો। મને ખબર હતી કે આજે આપના પર્સનલ સેક્રેટરી પણ અચાનક જ ગેરહાજર રહ્યા છે। છેલ્લી મિનિટે આપને થોડો પણ ઉપયોગી થઈ શકું એ હેતુથી રોકાયો છું।
તો આ જે લેખક છે એના મિત્રની એને યાદ આવે છે એ વાત પણ, કેમ કે અત્યારે વાત એક ધ્યેયની પ્રાપ્તિ, એક લક્ષ્યની ઉપલબ્ધિ. તો એ કેવા માણસો કરી શકે લક્ષ્યની ઉપલબ્ધિ? તો ઓફિસનો જ્યારે છૂટવાનો સમય થાય છે, 250 કર્મચારીઓ છે, તો એ બધા જ છૂટવાની રાહ જોવા માટે તો એ લોકો હોય છે, તો એ જતા રહે છે. પણ એનો જે મિત્ર છે એ હજી બેઠો છે કે છેલ્લી ઘડી સુધી શેઠને મારું કોઈ કામ ન પડી જાય, તો એ માટે એ બેઠો છે ત્યાં. સારું કહીને શેઠ ચૂપચાપ થયા. એમણે રોજ નોંધ રાખવા માંડી કે આ ભાઈ સૌથી છેલ્લા જ ઓફિસ છોડતા હતા. આ જ ગાળામાં પેલો સેક્રેટરી વધુ ને વધુ બેદરકાર બનતો ચાલ્યો. એની જગાએ આ મિત્ર નિમાયા. એમાં કોઈ આશ્ચર્ય લાગે છે? શા માટે લાગવું જોઈએ? એમણે આ જગા માટેની પોતાની લાયકાત, શક્તિ અને સજ્જતા બતાવી આપી હતી. કોઈને પણ ખબર ના પડે એ રીતે કંપનીની ઉત્તમ ને ઈર્ષ્યાજનક જગા માટે એ પોતાની જાતને તૈયાર કરી રહ્યા હતા. 5:30 પછી ઓફિસમાં બેસવાને નહીં બંધાયેલા હોવા છતાં એ બેસતા અને કામ કરતા. પોતાને મળતા વળતર કરતા એ વધારે જ સેવાઓ આપવાનો આગ્રહ રાખતા. પછી એમને આ જગા ના મળે એવું બને જ કેમ? કોઈને અકસ્માત સફળતા મળી જાય એવું ભાગ્યે જ બને છે. તો એવા તો કોઈ લોકો હોય છે જેને અકસ્માતે સફળ મળી જાય, અચાનક જ સફળતા મળી જાય. તેની પાછળ કોઈ મહેનત ન લાગેલી હોય, તેની પાછળ કોઈ પરિશ્રમ, કોઈ એટલો દિમાગ એને ખર્ચ ન કર્યો હોય, છતાં પણ એને સફળતા મળી જાય છે. તો એવું ભાગ્યે જ બને છે. બાકી હર સફળ માણસ ને અથાગ પરિશ્રમ કરેલો હોય છે. 5 વાગ્યા પછી ઓફિસમાં બેસવું એ કઈ નિયમ નથી, છતાં પણ એ બેસતા. તો શેઠની નજર ગઈ એના ઉપર અને એ એના પર્સનલ સેક્રેટરી બની ગયા. તો જ્યાં સારું કાર્ય, જ્યાં નીતિથી કાર્ય કરતા હોઈએ ત્યાં સામેવાળાની નજર હોય જ છે. પણ આપણે જ કામચોર થઈ જઈએ, મહેનતથી ડરી જઈએ, તો એ ક્યારે સફળતાના સોપાન એ ક્યારે હાંસિલ નથી કરી શકતા. જ્યાં પણ સિદ્ધિ અને સફળતા જન્મે છે ત્યાં ઓછામાં ઓછી 2 બાબતો કારણભૂત હોય છે. એક તો લક્ષિતા અને બીજું સતત પરિશ્રમ કરવાની તૈયારી. તો જેની પાસે લક્ષિતા છે એની પાસે જ એ હિંમત હોય છે કે એ સતત કામ કરી શકે, સતત પરિશ્રમ કરી શકે. બીજા લોકો થોડી વાર આ વિચારે છે, થોડી વાર બીજું, અનેક વિચારો મન ઉપર ચાલતા હોય છે. તો એ શરીરથી નથી થાકતા, પણ એ પોતાના જ વિચારોથી એ માનસિક થાક લાગે છે એને. તો જે માનસિક થાક લાગે છે એ માણસો ક્યારેય પણ આગળ નહીં વધી શકે. જેને કામમાં આનંદ આવે છે, જે આનંદિત થઈને કામ કરે છે, બીજું કંઈ વિચારતા નથી, તેની દ્રષ્ટિ માત્ર તેના લક્ષ્ય ઉપર છે અને આનંદિત થઈને કાર્ય કરે છે, તેવા માણસો સફળ થાય છે. અને તેવા માણસો જ કોઈ વિકાસની નીંવ મૂકીને જાય છે કે એના ઉપર દેશની આ પ્રગતિની કોઈ ને કોઈ ઇમારત ઊભી થાય. જેઓ નિષ્ફળતા અને ઘોર અન્યાયની ઘેરી ફરિયાદો કરતા હોય એવા લોકોના વ્યવહારો તપાસો તો તમને જોવા મળશે કે એમની પાસે કોઈ સ્પષ્ટ લક્ષ્ય નથી હોતું ને એમની મહેનત કરવાની તૈયારીમાં મીંડું હોય છે. સ્વાભાવિક છે કે એ લોકો હંમેશા રોતા રહેવાના ને જીતનારા હસતા રહેવાના. તો જે પણ સફળ નથી થતા એ નસીબ પણ છે કે કોને સફળ થવું, કોને અસફળ થવું. પરંતુ મહેનત અને પુરુષાર્થ એ એવી ચીજ છે જે નસીબને પણ ફેરવી શકે છે. જેટલો પુરુષાર્થ, અથાગ પુરુષાર્થ, તો ફળ તો મળે જ છે. તો જે સફળ નથી થઈ શકતા, તો એને જો તમે ઊંડાણથી એની જીવનચર્યા એની જોશો તો ખ્યાલ આવશે કે કેટલી મહેનતનો અભાવ છે અને લક્ષ્ય કોઈ સામે નથી, બસ એ ખાલી કામ કરે છે. જીવનમાં જો કોઈ લક્ષ્ય ન હોય તો જીવનમાં કોઈ આનંદ રહેતો જ નથી. કે રોજનું કરીને રોજ પેટ ભરી લેવું, પરિવારનું પેટ ભરી લેવું, એ કોઈ લક્ષ્ય નથી. પણ સામે એક લક્ષ્ય હોય
એક લક્ષ્યની સિદ્ધિ, કે આ પ્રાપ્ત કરવું છે, અહીં સુધી પહોંચવું છે, તો એ માટેની લગન એને આનંદિત રાખે છે, પુરુષાર્થી રાખે છે, સતત પરિશ્રમ કરવાની એક તત્પરતા રાખે છે. એ માટે કેટલો દિમાગ કસવો પડે, જેટલું શરીર કસાય છે એટલું જ દિમાગ કસાય છે. અને એ દિમાગનો કેટલો વિકાસ થાય છે, જેટલો દિમાગનો, બુદ્ધિનો જેટલો પણ વિકાસ થશે એટલો જ માણસ સફળ થઈ શકશે, એટલો જ માણસ આગળ જઈ શકશે. વર્ષો પહેલા દ્વારિકા જવાનું થયેલું. ત્યાં અમારા શિક્ષક સાથે દરિયા કિનારે ઊભા રહીને અમે થોડા વિદ્યાર્થીઓ વધુ આશ્ચર્યની નજરે જોયા કરતા હતા. મારો સ્વભાવ પહેલેથી જ બધું ઊંડાણપૂર્વક સમજવાના આગ્રહવાળો. મેં જોયું કે વાયરો અમારા તરફથી સામેની બાજુએ જતો હતો. એક વહાણ એ તરફ જોરથી ખેંચાતું હતું, બીજું એક વહાણ અમારા તરફથી આવતું હતું. આ તરફ અમારા શિક્ષકનું ધ્યાન ખેંચીને મેં કહ્યું, આમ શી રીતે બની શકે? વાયરાની દિશા તો એક જ છે, પણ વહાણોની દિશા સાવ જુદી જુદી શા માટે? તો વહાણની દિશાનો આધાર વાયરા ઉપર નહીં, સઢ ઉપર હોય છે. આ બાજુ આવનારા વહાણના નાવિકે પોતાના સઢ એ રીતે ગોઠવ્યા છે, પણ પેલું વહાણ તો ભાગેડું જ લાગે છે. એ તમે શી રીતે નક્કી કર્યું? જો એમાં કોઈ માણસ દેખાતા નથી, ખુદ નાવિક પણ નથી, ને હશે તો પણ કદાચ ઊંઘી ગયો હશે. એવું બને કે એ દરિયામાં લંગર નાખીને વહાણમાં સૂઈ ગયો હશે. ત્યાં વાયરાના ભારે આંચકાથી લંગર તૂટી ગયું હશે. મને તો ડર છે કે ક્યાંક પેલો ઊંઘતો જ રહે ને ભલું હોય તો ખડક અથડાઈને એના વહાણના ફૂરચાઈ ઉડી જાય. એ વખતે હું એક રીતે ધ્રુજી ગયેલો, આજે બીજી રીતે ધ્રુજીને દુઃખી થાઉં છું. કેટલાક માણસોની જીવન નૌકાઓને વાયરો ફંગોળાતી ને મોજે પછાડતી જોઉં છું, ત્યારે મને આ દ્રશ્ય યાદ આવે છે. લક્ષ્યહીન નૌકાઓની દશા કેવી થાય, ઊંઘનારા માણસોની અવગતિ કેવી થાય એની મને ખબર છે. હું પણ ઘણીવાર લક્ષ્ય ચૂકીને અફળાયો છું, હેરાન થયો છું. આસપાસમાં એવા અનેક દ્રશ્યો રોજ જોવા મળે છે. ધ્યેય વગરના માણસો. તો જે પવનની દિશા હોય છે એ જ તરફ નાવ ને ન ચલાવી હોય તો એ વાયરાને આધારિત નથી, પણ એ નાવના સઢ ઉપર આધારિત છે કે કઈ દિશામાં વહાણને ચલાવવું. તો એ નૌકાનો જે નાવિક છે એના ઉપર આધાર રાખે છે. તો એ જરૂરી નથી કે આપણે બધા એ જ કહીએ કે નસીબમાં હશે તો મળશે. તો નસીબનું નામ લઈને હાથ ઉપર હાથ ધરીને બેસી જઈએ તો કંઈ પ્રાપ્ત થવાનું નથી. જ્યારે આપણને નસીબની ખબર જ નથી તો આપણે બેસી પણ કેવી રીતે શકીએ? આપણને ખબર જ નથી કે નસીબ કેવી રીતે ખુલવાનું છે. એમાં આપણો અથાહ પરિશ્રમ, કે 50 વાર અગર આપણે અસફળ થયા તો 51મી વાર આપણે સફળ થવાના હોઈએ તો આપણને ખ્યાલ તો નથી કે નસીબમાં 51મી વારે સફળ થવાનું લખ્યું છે. તો શું આપણે 1, 2, 5, 10, 20 વાર અસફળ થયા અને આપણે ભાંગીને હારીને બેસી ગયા અને આપણે નસીબમાં 51મી વાર સફળ થવાનું હતું? તો એટલે જ કહે છે કે જે પુરુષાર્થ છે એનું ભાગ્ય બદલી નાખે છે. તો જે પુરુષાર્થી છે એ 50 વાર નહીં પણ 500 વાર પણ મહેનત કરશે. ભલે એ 499 વાર અસફળ થાય છતાં એ 500મી વાર પાછું સાહસ કરશે. તો એવા ઉદ્યમી પુરુષનું ભાગ્ય પણ બદલાઈ જાય છે અને એને સફળતાના શિખરો સુધી એ પહોંચી જાય છે. પણ જેને પોતાનું કોઈ બંદર નક્કી ના હોય, આસપાસમાં એવા અનેક દ્રશ્યો રોજ જોવા મળે છે. ધ્યેય વગરના માણસો, એકાગ્રતા વગરના દિમાગો ચારે તરફ ગોથા ખાતા દેખાય છે. ઘણા વળી વિરોધી વાયરાની ફરિયાદ કરે છે, પણ એમને શી રીતે સમજાવવું કે વિરોધી વાયરાનો ઉપયોગ કરીને જ કેટલાક લોકો પોતાના નક્કી કરેલા બંદરે પહોંચે છે. તેનું શું? માત્ર સઢ ફેરવવાનો સવાલ છે. તો જેને એ દ્રષ્ટિ છે, જેની પાસે એ બુદ્ધિ છે, એ હર એક સામે જે પણ દ્રશ્ય એ જોવે છે એમાંથી કંઈક ને કંઈક શીખવાનો પ્રયાસ કરે છે. તો ઘણા લોકો કહે છે કે અત્યારે ઘણા બધા બહાના હોય છે નહીં કરવા માટેના, કે અત્યારે મારી પાસે એટલા રૂપિયા જ નથી કે હું કંઈક કરી શકું, કે અત્યારે મારો સાથ કોઈ આપતું જ નથી કે હું કંઈ કરી શકું.
કે અત્યારે મને કોઈ કંઈ આપતું નથી, નહીતર હું એને પાછા તો આપી જ દઉં, પરંતુ અત્યારે મારી કોઈ જ હેલ્પ નથી કરતું, તો હું આગળ કેવી રીતે વધું? તો આ એક બહાના છે. જેને આગળ વધવું છે એના માટે રસ્તા છે જ, પણ આપણે હંમેશા પાછા વળવાના રસ્તા વધારે આપણે દ્રષ્ટિ સામે આવે છે. જેને કામ નથી કરવું એની પાસે અગણિત આવા રસ્તાઓ છે કે જે આગળ વધવાના નથી પણ પાછા પડવાના છે. તો જેની એ દ્રષ્ટિ છે એ જોઈ લે છે કે નૌકા પણ વાયરાની જ્યાં પવન છે એના દિશાથી ઉલટી ચાલે છે. તો શું એ પવનના આધારે ચાલે છે નૌકા? નહીં, એ સઢના આધારે ચાલે છે. તો આપણું સફળ થવું, આપણું અસફળ થવું એ આપણી મહેનત ઉપર છે. નસીબ તો છે જ, પણ નસીબ પણ એનો જ સાથ આપે છે જે ઉદ્યમી છે, જે પરિશ્રમી છે. તો જેનું મગજ થોડી વાર આ કરવું છે, થોડી વાર બીજું કરવું છે, તો એના મગજમાં ક્યારેય કોઈ લક્ષ્ય, કોઈ મોટું ધ્યેય એ આવવાનું જ નથી. એને વિચાર પણ નહીં આવે કોઈ મોટા ધ્યેયનો, કેમ કે એનું મગજ જ એ રીતનું થઈ ગયું છે કે 2 મિનિટમાં વિચાર બદલી નાખે છે. થોડી વાર આ કરવું છે, થોડી જ વારમાં બીજું કરવું છે. એવા માણસોને પાસે કોઈ લક્ષ્ય નથી હોતું. તો પછી લક્ષ્યની પ્રાપ્તિ એ તો બહુ દૂરની વાત રહી. પણ જેને પોતાનું કોઈ બંદર જ નક્કી ના હોય એ સઢ ફેરવે શી રીતે? જેને ખબર નથી કે પોતાને ક્યાં જવાનું છે, એ પહોંચવાનો શી રીતે? એને પહોંચવા પણ રહેતું જ નથી. એક લક્ષિતાનો અભાવ સિદ્ધ કરીને એને પોતાની ભાગ્ય લિપિ પોતાના કપાળ ઉપર અમીટ અક્ષરે લખી નાખી હોય છે. એને કોઈ આરો ઓવારો નથી હોતો. તો જે કામચોર છે એને એનું ભાગ્ય એની જાતે જ એને એની પરિસીમા આપી દીધી હોય છે, એક સીમિત, કે મારાથી આટલું જ થશે, આનાથી આગળ હું ના કરી શકું, મને કોઈની મદદ નથી, હું કેવી રીતે કરી શકું? તો આ બધા બહાના એના એકદમ નાના વિચારો, તો એનું જે નાનું એવું એક સોચ છે, તો એની દિમાગમાં પણ હવે એક સીમા છે, એનાથી આગળ નહીં વિચારી શકે. તો એ બુદ્ધિનો વિકાસ એની પાસે એ થવાનો જ નથી. તો એ બુદ્ધિ એટલું જ કે હા, અત્યારે જે કરું છું એ પર્યાપ્ત છે, આગળની કોઈ દિશા નથી. કોઈ દિશા હોય તો ચાલે ને. તો અર્થહીન જીવન એ જીવન નથી હોતું. દરેક જીવનનો એક લક્ષ્ય હોય છે. એ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો જે આનંદ પછી મળે છે એ જીવનનો આનંદ છે. સંતોને જ્યારે એ આત્મદર્શન કરી લે, એ જ્યારે પોતાની જ અંદર ઉતરીને જ્યારે આત્મદર્શન કરી લે, પોતાને ઓળખી લે છે કે ઓહો, આ તો આત્મા એ જ પરમાત્મા છે, ચારે બાજુ એ જ વ્યાપ્ત છે, આ હું ક્યાં જઈ રહ્યો હતો, શું કરી રહ્યો હતો, એને ખ્યાલ આવી જાય છે. તો જ્યારે એ દિવ્ય પ્રકાશના દર્શન કરે છે ત્યારે એ આનંદની અનુભૂતિ તો જેણે કરી હોય એની પાસે જ હોય ને. તો પછી એ અંદરની યાત્રા છે, પરંતુ જેની બહારની યાત્રા છે, એક લક્ષ્ય જે બહાર સિદ્ધ કરવો છે, તો ત્યાં પણ એક જીવનનો આનંદ છે કે એ લક્ષ્ય પ્રાપ્તિ થઈ જાય તો એ મંજિલ પર ઊભા રહીને એ આનંદ, એ તો જેને મંજિલ મેળવી હોય એને જ એ અનુભવ હોય. તો બાકી બધાની, જેને પરિશ્રમ નથી કરવો, જેની પાસે કોઈ લક્ષ્ય નથી, કોઈ ધ્યેય નથી, કોઈ વિરાટ કલ્પના નથી, કોઈ મોટા સપના નથી, કોઈ મોટા વિચાર નથી, કોઈ સારી સોચ નથી, એની બિલકુલ અર્થહીન જિંદગી છે. બસ શ્વાસ ચાલે છે એટલે જીવે જાય છે. તમારું બંદર નિશ્ચિત છે, દિશા નક્કી કરી લીધી છે, સુકાન બરાબર સંભાળ્યું છે, તો લ્યો એક વચન મારા તરફથી તમને તમારી મંજિલ મળશે જ. તમારી એક લક્ષિતા તમને બદલો આપશે જ. અશક્ય છે આ સિદ્ધાંત, અફર છે આ નિયમ. અસત્યો ભરી નિરાશા અને નિષ્ફળતાના પહાડ આ હીરાકણી સામે તૂટી પડશે. કોઈ તોફાન નહીં ટકી શકે. જોઈએ છે માત્ર એક લક્ષિતા. તો જેની પાસે એક લક્ષ્ય છે, એકાગ્રતા છે, તો રસ્તામાં કોઈ પણ મુશ્કેલી આવે, કેટલા પણ કેમ તુફાન આવે,
તો એ પાર કરીને પણ એના લક્ષ્યની એ પ્રાપ્તિ કરે છે. તો જેની માટે એ એક લક્ષિતા છે, જેની પાસે એક લક્ષ્ય છે, એક ધ્યેય છે અને ત્યાં પહોંચવાની હિંમત છે, એને કોણ રોકી શકવાનું છે? એવી તો કોઈ પરિસ્થિતિ છે જ નહીં કે જેને એ મંજિલ પ્રાપ્ત કરવી છે એને એ રોકી લે. સ્વામી વિવેકાનંદને એક જણને ત્યાં જવાનું થયું હતું. પેલો વિદેશી હતો. ભારતવાસીઓ, યોગ સાધના અને સંન્યાસીઓ માટે એનો મત પ્રતિકૂળ નહોતો. સ્વામીજી દીવાનખાનામાં બેઠા એટલે તરત જ પેલાએ અગત્યને કામે જવાનું આવ્યું. એણે સ્વામીજીને કહ્યું, અડધા કલાકમાં આવું છું, ત્યાં સુધી બેસશો ને? જરૂર. એમ કરો, કોઈ સારું પુસ્તક હોય તો વાંચવા આપો, સમયનો ઉપયોગ થઈ જશે. આજે જ ટપાલમાં એક ગ્રંથ આવ્યો છે, બહુ ભારે ગ્રંથ છે, સમજવાની મુશ્કેલી પડે છે. એનું એક પાનું વાંચતા પણ મને તો નાકે દમ આવી ગયો. તમે એક બે મુદ્દા તપાસશો ત્યાં સુધીમાં તો પાછો આવી જઈશ. ભલે, કઈ સ્વામીજીએ પુસ્તક હાથમાં લઈને વાંચવા માંડ્યું. પાન ઉપર પાના ફેરવવા માંડ્યા. પોણો કલાક ક્યાં પસાર થઈ ગયો એની ખબર ના પડી. કલાકેક પછી પેલો માણસ પાછો આવ્યો. એણે સ્વામીજીને પૂછ્યું, છે ને ખડક જેવું પુસ્તક? નારે, સાવ સરળ છે. એ તો એકાદ સરળ પાન વાંચવામાં આવી ગયું હશે એટલે એમ લાગતું હશે. નારે, હું તો આખી ચોપડી સાંગો પાંગ વાંચી ગયો છું. એ બને જ શી રીતે? હજી તો કાલે જ બજારમાં મુકાયું છે, પણ આજે એને વાંચવા જેટલો સમય મળી ગયો ને. વોટ? તમે એમ કહેવા માંગો છો કે મારી ગેરહાજરીના આ 1 કલાકમાં તમે આવડો મોટો ગ્રંથ વાંચી ગયા? તો સ્વામી વિવેકાનંદજી ફક્ત 39 વર્ષની એની આયુમાં કેટલો પરિશ્રમ, કે જેણે વિદેશમાં હિન્દુ ધર્મની એક શિખર પર પહોંચાવ્યો. આજે પણ વિદેશીઓને માન છે હિન્દુ ધર્મનું, હિન્દુસ્તાનનું. તો એ સ્વામી વિવેકાનંદજીનું કામ હતું. એટલી નાની વયમાં કેટલા ભાષણો. તો હર પલ કંઈક શીખવાની જેને તાલાવેલી છે, હર પલનો સદુપયોગ, કે એક પલ પણ નિરર્થક ન ચાલી જાય. તો એવી અર્થસભર જિંદગી. તો એટલી નાની જિંદગીમાં કેટલા વિરલ અને કેટલા વિરાટ એ કામ કરી ગયા કે આજે પણ એ જીવંત છે. વિવેકાનંદ નામ પડતા જ આપણી આંખો અને આપણું મસ્તક ઝૂકી જાય, એવા કામ કરી ગયા. તો એની અંદર કઈ બીજું અને આપણી અંદર બીજું એવું તો કઈ છે નહીં કે વિવેકાનંદમાં કઈ ભગવાને અલગ જ બુદ્ધિ ફિટ કરી હતી અને આપણામાં નહીં. બધી જ ઇન્દ્રિયો સરખી છે, બધાની જ. પણ જે એને જાગૃત કરી શકે, જે એને પામી શકે, જે એને જાણી શકે, એનું ધ્યેય એટલું વિરાટ હતું, એટલું વિશાળ હતું કે એને એની સમસ્ત શક્તિની જરૂર પડી, એને એના સમગ્ર બુદ્ધિની જરૂર પડી. તો એ સફળ થયા. એની બુદ્ધિનો વિકાસ હર પલ થયો અને એને ખ્યાલ આવ્યો કે હું શું કરી શકું છું, કેટલી શક્તિ મારી અંદર છે, કેટલી બુદ્ધિ મારી અંદર છે. એ બુદ્ધિથી અને આ શક્તિથી હું શું કરી શકું એમ છું. તો એ બુદ્ધિ અને શક્તિ જીવ માત્રમાં છે, પરંતુ એણે એની શક્તિને ઓળખી. એની પાસે એકાગ્રતા હતી, એક લક્ષ્ય હતું કે એ પ્રાપ્ત કરવું હતું. આપણી પાસે જે હોય છે એ માત્ર એક નાની વાત હોય છે કે મારે આટલું કરવું છે. એ તો આપણે કોઈ પણ વિના શક્તિએ, વિના બુદ્ધિએ પણ કરી શકતા હોઈએ છીએ, એવડું જ નાનું આપણું કામ હોય છે. તો એ ધ્યેય નથી. ધ્યેય તો એટલું મોટું, એટલું મહાન હોવું જોઈએ કે સમગ્ર શક્તિની જરૂર પડે, સમગ્ર બુદ્ધિની જરૂર પડે, સમગ્ર ઇન્દ્રિયોની જરૂર પડે, હર પલ પરિશ્રમની જરૂર પડે. તો વિવેકાનંદજી એ પુસ્તક 1 કલાકમાં, જ્યારે એ ભાઈ ન આવ્યા ત્યાં સુધી 1 કલાકમાં એણે એ પૂરો ગ્રંથ વાંચી લીધો, જે પુસ્તક હજી કાલે જ બહાર પડ્યું હતું. અને એ પણ એ ભાઈને તો એક પત્તું પણ ખડગ જેવું લાગતું હતું કે એ એટલું મુશ્કેલ છે સમજવાનું. જ્યારે વિવેકાનંદજીએ પૂરો ગ્રંથ સમજી લીધો તો એની બુદ્ધિ કેટલી બુદ્ધિ હશે.
તો એ બુદ્ધિ બધા પાસે છે, પણ એને એની બુદ્ધિનો, એની અમાપ બુદ્ધિની શક્તિનો એને ખ્યાલ છે. એને ઉપયોગમાં લીધી છે, અને આપણી બુદ્ધિ એમને એમ પડી રહે છે. કે વિવેકાનંદજી કહે છે કે નારે, હું તો આખી ચોપડી સાંગો પાંગ વાંચી ગયો છું. એ બને જ શી રીતે? હજી તો કાલે જ બજારમાં મુકાયું છે, પણ આજે એને વાંચવા જેટલો સમય મળી ગયો ને. વોટ, તમે એમ કહેવા માંગો છો કે મારી ગેરહાજરીના આ 1 કલાકમાં તમે આવડો મોટો ગ્રંથ વાંચી ગયા? કેમ, એમાં શંકા લાગે છે તમને? મારી પરીક્ષા કરવી હોય તો કોઈ પણ પાનું ઉઘાડીને એમાંથી પ્રશ્ન પૂછી શકો છો. તો વિવેકાનંદજી એમ કહે છે કે તમારે મારી પરીક્ષા કરવી હોય તો કોઈ પણ પાનું ખોલીને મારી પરીક્ષા કરી લ્યો. મેં આખું પુસ્તક વાંચી પણ લીધું છે અને સમજી પણ લીધું છે. એમ 117માં પાના ઉપર શું લખેલું છે? પેલા એ પુસ્તકનું તે પાનું ઉઘાડીને પૂછ્યું. એ પાનું કોરું છે, સ્વામીજીએ જવાબ આપ્યો. પેલો તો બેભાન થતા જ રહી ગયો. 814માં પાન ઉપર શું લખ્યું છે? એમાં ભગવાનના સ્વરૂપ વિશેના 3 સિદ્ધાંત આપેલા છે, જે 3 ખોટા છે. આ ગ્રંથના 300 થી 400 નંબર સુધીના પાના સિવાય બાકીના સાવ રદ્દી જ છે. આ વિવેકાનંદજી કહે છે. પેલો તો મૂઢ બનીને સ્વામીજીના પગમાં જ પડી ગયો. આ તો એક અદ્ભુત ચમત્કાર કહેવાય. આમાં જાદુ કે ચમત્કાર જેવું કંઈ છે જ નહીં. આ તો છે મારી એકલક્ષિતાનું પરિણામ. પ્રાણાયામ, ત્રાટક ને ધ્યાન દ્વારા અમારી આંખો અને મન માટે એકલક્ષિતા સાવ સ્વાભાવિક બની જાય છે. તો એકલક્ષિતા કેને ઉપલબ્ધ થાય છે? જેની પાસે ધ્યાન, પ્રાણાયામ અને ત્રાટક એ બધી એ સાધના કરતો હોય. હર પલનો સદુપયોગ ત્યારે જ થાય છે ને, કે જ્યારે કામ ન હોય ત્યારે માણસ પોતાની અંદરની જે શક્તિઓને જાગૃત કરવા માટે પણ એ સમય આપે. તો જેની પાસે એ ધ્યાન, પ્રાણાયામ, યોગા, ત્રાટક એ બધું રહેલું છે, તો એની પાસે એક લક્ષિતા છે, એક લક્ષ્ય છે, એનામાં એટલી એકાગ્રતા છે જ. તો આ કોઈ ચમત્કાર નથી કે 1 કલાકમાં આખું ગ્રંથ વાંચી લીધો, પણ આ એની એક લક્ષિતા છે, એની એકાગ્રતા છે કે એને જે વાંચ્યું એ એને યાદ રહી ગયું. અને આપણે અહીં વાંચતા હોઈએ, આપણું મન બીજે હોય, વિચારો કઈ ત્રીજે ચાલતા હોય છે, અને આપણે વાંચતા અહીં હોઈએ છીએ. તો એમાં આપણે શું યાદ રહે? એમાં આપણે શું સમજીએ કે એ શું કહેવા માંગે છે? જ્યાં આપણે ખુદ હાજર નથી, ખાલી શરીર હાજર છે, મન બીજે છે, બુદ્ધિ બીજે છે, વિચાર બીજે છે, તો કંઈ હાસિલ થતું નથી. એ સમય પણ બગડ્યો જ, કે આપણે જે વાંચીએ છીએ ને આપણે હાજર નથી, તો એમાં કંઈ સમજાવવાનું નથી. તો આપણે વાંચ્યો એ સમય પણ બગડ્યો જ ને, કે કંઈ સમજ્યા તો નહીં, ખાલી સમય બગાડ્યો. પણ સમયની ઉપયોગિતા એ જ જાણે છે, જેની પાસે એક લક્ષ્ય પ્રાપ્ત કરવાની જેની તત્પરતા છે, જેને ઉત્કંઠા છે. હર પલનો એ જ સદુપયોગ કરી શકે, કે એ જે કાર્ય કરે છે તેમાં એ વર્તમાનમાં જે કાર્ય કરે છે એમાં જે ઓતપ્રોત હોય છે, સમગ્ર સાથે, પોતાની સમગ્ર શક્તિ સાથે એ વાંચન કરતા હોય છે. તેનું ધ્યાન, તેનું લક્ષ્ય, તેનો વિચાર, તેની સોચ ક્યાંય પણ નથી હોતી. તે ફક્ત એ વાંચવામાં હોય છે. એટલે એ સમજે પણ છે. જેટલું વંચાય છે એટલું એ સમજતા જાય છે. તો આ છે સમયનો સદુપયોગ, કે જે વાંચ્યું એને સમજ્યું. તો એ સમય બગાડ્યો નથી, પણ એને સમજ્યા છે, એ શીખ્યા છે. તો એ ક્યારે બની શકે? જ્યારે આપણે પણ પ્રાણાયામ, ધ્યાન, યોગ, ત્રાટક એ બધું આપણે સિદ્ધ કરી શકીએ. એ આપણે ધીરે ધીરે કરતા જઈએ તો આપણું મન એકાગ્ર બને છે. પ્રાણાયામથી શરીરની નાડીઓ શુદ્ધ થાય છે. યોગાથી, પ્રાણાયામથી, ત્રાટકથી શરીર શુદ્ધિ તો થાય જ છે, પણ આપણી વિચારોની શુદ્ધિ પણ થાય છે. તો વિચારોની શુદ્ધિ થાય તો એકાગ્રતા આવવા લાગે છે, કે મન બીજે બહાર ક્યાંય ભટકે નહીં. આપણે જે કાર્ય જે સમયે કરતા હોઈએ તો આપણે આપણા સમગ્રપણાથી એ કાર્ય કરીએ. આપણે સમગ્ર ઉર્જાથી, ક્યાંય પણ આપણે ખોવાયેલા ન હોઈએ. તો
તો એ કાર્ય પૂજા બની જાય છે અને એ પૂજા ઈશ્વરના ચરણ સુધી પહોંચી જાય છે. તો એ કાર્ય પછી કેમ પૂરું ન થાય? આ તો એક ભારે અજાયબી કહેવાય. પેલાનું આશ્ચર્ય હજુ પણ ઓછું નહોતું થતું. તમારો એ અભ્યાસ નથી એટલે એવું લાગે છે. અમે મનમાં જે લક્ષ્ય નક્કી કરીએ એને સિદ્ધ કરીએ જ છૂટકો કરીએ. રોજની થોડી થોડી સાધનાથી મનને લક્ષ્ય વેધ કરવાની મહાન શક્તિ મળી જાય છે. એ પ્રાપ્ત થઈ જાય પછી ઉપયોગ દ્વારા તાજી રાખવાની હોય એટલું જ. તો વિવેકાનંદજી કહે છે કે અભ્યાસ દ્વારા થાય છે. પ્રાણાયામ યોગા યકાયક ન થવા લાગે આપણાથી, પરંતુ એ અભ્યાસ દ્વારા થાય છે. ધીરે ધીરે આપણો અભ્યાસ વધતો જાય એમ આપણી એકાગ્રતા પણ વધતી જાય છે, એમ આપણી સમજ શક્તિ વિકસવા લાગે છે, આપણી બુદ્ધિનો વિકાસ થાય છે. તો પછી જે આપણો જે લક્ષ્ય છે ત્યાં સુધી જવાનું આપણે ત્યાં જઈ શકીએ છીએ, કેમ કે એ આપણી પાસે હિંમત છે, એકાગ્રતા છે, બુદ્ધિ પણ છે, સમજ પણ છે કે કેવી રીતે જવું. તો એકાગ્રતા અને લક્ષ્ય વેધ કરવાની આવી શક્તિ કોને ન ગમે? એ મેળવવા માટે પદ્માસન વાળીને પ્રાણાયામ કરવા બેસી જવાની કોઈ જરૂર નથી. જોકે એ અને ત્રાટકાદી સાધનાઓ આપણને ખૂબ જ લાભકારક સિદ્ધ થઈ શકે, પણ આપણને એ બધું એટલું ભારે લાગે કે જો એની ભલામણ કરવામાં આવે તો ઊભા થઈને નાસી જ જઈએ. કદાચ એટલે જ સફળતાને સુખ પણ આપણાથી દૂર જ નાસી જાય છે. તો આ વગર પૈસે થઈ શકે. આપણે જ્યાં પણ બેઠા હોઈએ છીએ બધા પાસે સમય છે જ. 24 કલાક ઓછો સમય નથી હોતો એક દિવસનો. સફળ માણસ પાસે પણ 24 કલાક હોય છે, અસફળ માણસ પાસે પણ 24 કલાક હોય છે. પણ સફળતાની જે ચાવી છે, જે આ ધ્યાન, પ્રાણાયામ, યોગા ભલે થોડી વાર કરીએ પણ પૂર્ણતાથી કરીએ, સમગ્રતાથી કરીએ, પરંતુ એ મફત થાય છે. અત્યારે જીમમાં જવાનું કહે તો લોકો આનંદથી હોશપૂર્વક જાય છે, કેમ કે તે પૈસાથી જવાય છે ત્યાં. પરંતુ ઘરે બેસીને પ્રાણાયામ કરવાનું કહે, યોગા કરવાનું કહે તો એને એ ફાલતુ લાગે છે, તો એ નહીં કરે. તો આ ધ્યાન છે, પ્રાણાયામ છે, ત્રાટક છે, એ બહુ જ જરૂરી છે જીવન માટે. આવું છું. તો જે પણ થોડો સમય મળે છે એની અંદર આપણે પણ જો કંઈક લક્ષ્યની સિદ્ધિ કરવી હોય, શરીર શુદ્ધિ, નાડી શુદ્ધિ અને મનની શુદ્ધિ એ પ્રાણાયામ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો જે પણ દિવસ દરમિયાન આપણને સમય મળે એ સમય ભલે 5 મિનિટનો હોય, 10 મિનિટનો હોય કે 15 મિનિટનો હોય, ધીરે ધીરે અભ્યાસ કરતા જશું તો એ સમય પણ વધતો જશે. કેમ કે આજે થોડું કર્યું છે, જેવી રીતે આપણે એકાગ્રતાથી કરીશું એવી રીતે લાભ તો મળવાનો જ છે. તો જેમ આપણું મન પ્રફુલ્લિત થતું જશે, હૃદય પ્રફુલ્લિત બનતું જશે, એવી રીતે આપણે સમય પણ એને વધારે આપતા જશું. તો ધ્યાન, પ્રાણાયામ, યોગા, ત્રાટક એવું નથી કે જે સંન્યાસી છે, જે સાધુ મહાત્માઓ છે એને માટે જ છે, પણ એ બધું એક સંસારી માટે પણ છે. કેમ કે લક્ષ્યની પ્રાપ્તિ તો સંન્યાસીને પણ કરવાની છે અને સંસારીને પણ કરવાની છે. જો કોઈ ધ્યેય હોય તો સંન્યાસીને, સાધુ મહાત્માઓને, સંતોને એ આત્મદર્શન કરવાનો એક લક્ષ્ય હોય છે કે એ પોતે પરમાત્માના ચરણમાં સમર્પિત થઈ જાય. અને સંસારીઓને કઈ ઉપલબ્ધિ બહારની તરફ કરવી હોય તો એમાં પણ ધ્યેયની જરૂરત પડે છે. તો એ ધ્યેય પૂર્ણ કરવા માટે પૂર્ણ એકાગ્રતાની જરૂર પડે છે. તો એ ધ્યાન સાધનાથી થાય છે. તો જરૂરી નથી કે સાધુ સંતો માટે છે, એ હર જીવ માત્ર માટે જરૂરી છે. તો આજે બસ અહીં વિરામ દઈએ. કાલે હજી આ લક્ષ્યની ઉપલબ્ધિ કેવી રીતે થાય એ ચેપ્ટર હજી બાકી છે, આપણે એની કાલે વાત કરીશું. તો આદેશ, જય ગિરનારી, જય ગુરુદેવ.